સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગર, કચ્છ યુવક સંઘ અને સંસ્કૃત ભારતી ભુજનગરના સંયુક્ત ઉપક્રમે તથા વિવિધ સંસ્થાઓના સહયોગથી ભુજના ટાઉન હોલ ખાતે ભવ્ય સંસ્કૃત સપ્તાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સંસ્કૃત ભાષામાં નૃત્ય, ગાન, વાદન અને ભાષણ જેવી વિવિધ પ્રતિભાઓએ મનમોહક પ્રસ્તુતિઓ આપી હતી। સંસ્કૃત પ્રતિભા મધુ 2025 નામના આ મહોત્સવમાં સંસ્કૃત પ્રેમીઓ, વિદ્યાર્થીનીઓ તથા નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ નોંધાવી હતી। કાર્યક્રમના શુભેચ્છક તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉક્ટર ભાગ્યેશ ઝા તથા કચ્છ યુવક સંઘના પ્રમુખ શ્રી રાહુલ ચંદ્રકાંત દેઢિયા હાજર રહ્યા હતા। મુખ્ય સંકલનકાર તરીકે અમિત ગોર, ડૉક્ટર વર્ષા મજેઠિયા તથા ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવે કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું। मम नाम वर्षा मजेठिया, हम संस्कृत भारती कृते अध्यक्ष। આજનો કાર્યક્રમ છે સંસ્કૃત સપ્તાહોત્સવ નિમિત્તે સંસ્કૃત પ્રતિભા મંચ અમે રજૂ કરવા માંગીએ છીએ। અહીંયા ચાલુ છે અત્યારે પ્રોગ્રામ। એમાં સંભાષણ, સંસ્કૃતમાં સંભાષણ, ગાયન, વાદન તથા નર્તન એની પ્રસ્તુતિ બધી ડાન્સ એકેડેમીવાળા ને બધા પરફોર્મન્સ આપે છે। અત્યારે બધા થઈને 97 બાળકોએ ભાગ લીધો છે। સંસ્કૃત સપ્તાહોત્સવ 7 દિવસ સુધી ચાલે છે। એના અંતર્ગત પહેલાં સંસ્કૃત ગૌરવ યાત્રા ચાલુ થઈ, પછી શ્લોક પઠનનું કચ્છ યુનિવર્સિટીમાં પણ સ્પર્ધા થઈ હતી। આજે અહીંયા આખો દિવસ સવારના 8થી તો રાતના 10 સુધી સવારથી સંભાષણ, ગાયન, નર્તન અને વાદનનો પ્રોગ્રામ ચાલુ છે।